મિત્રો, કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે. હું તમારી સાથે અમીશ મહેતા. દર્શક મિત્રો, ભુજની આરટીઓ કચેરી મધ્યે છેલ્લા 7 દિવસથી લાયસન્સ પ્રક્રિયા સાવ ઠપ છે. આરટીઓ અધિકારીઓ કહે છે સબ સલામત છે, પણ લાયસન્સ પ્રક્રિયા ઠપ હોવાના કારણે પ્રજાજનો ભોગે છે પરેશાની. જોઈએ આ અંગેનો કસુંબી રંગ સમાચારનો વિશેષ અહેવાલ. ભુજ આરટીઓ કચેરી મધ્યે લાયસન્સ પ્રક્રિયા ઠપ થતા લાયસન્સ કરાવવા આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા 1 અઠવાડિયાથી લાયસન્સ પ્રક્રિયાનું બેકઅપ કામગીરી બંધ હોતા કોઈ જ લાયસન્સ ઇસ્યુ કરવામાં નથી આવતા. જવાબદારી સ્વીકારવા કોઈ જ તૈયાર ન થતા પ્રજા પરેશાન નું ભોગ બને છે. સાંભળીએ આ અંગે શું જણાવે છે ગ્રાહક તથા આરટીઓ એજન્ટ તુલસીભાઈ ઠક્કર. લાયસન્સ રિન્યુ કરવા માટે આવ્યા છે. શું તકલીફ પડી છે તમને? કોઈ સાહેબ જ નથી અહીંયા ઓફિસમાં. સવારથી અહીંયા લાઈનમાં ઊભા છીએ. કેટલા દિવસથી તમે ધક્કા ખાવ છો ને કેવી રીતે યાતના ભોગવો છો તમે? આજે સવારથી અહીંયા જ છીએ. શું ખરીદે હોવું જોઈએ વ્યવસ્થા? વ્યવસ્થા તો પ્રોપર હોવી જોઈએ કે અહીંયા માણસ હોવો જોઈએ અહીંયા ખુરશી ઉપર, કોમ્પ્યુટર ઉપર. જો આજે તમારું લાયસન્સ લીધા તમને શું તકલીફ પડી શકે છે? હું તો તોડીને ફેંકી દઈશ કાગળિયા બધા. મારે તો જવું છે પાછું કેન્યા રિટર્ન. શું અપીલ છે તમારી? શું હોવું જોઈએ એમ? હવે ગવર્મેન્ટને જોવું જોઈએ કે અહીંયા કેવી રીતે ચાલે છે. એ તો કોઈ જોતી નથી, ગવર્મેન્ટ તો કોઈ કઈ જોતી નથી. એમાં બેકલોગ એન્ટ્રી કરવામાં આવતી નથી. જ્યારે પણ કોઈને કહો તો કે છે આ આની જવાબદારી છે, આ આની જવાબદારી, તો આ જવાબદારી કોની? કેટલા સમયથી આ તકલીફ ભોગવે છે? 8 થી 10 દિવસથી આ તકલીફ છે. અને આવતલ પ્રજાને જખૌથી આવે કે રાપરથી આવે કે કપે અહીંયાથી અન્ય વિભાગમાં કચ્છના કોઈ પણ ખૂણેથી આવે છે એને એટલી હાલાકી છે. લાયસન્સ ન હોય તો એ ગાડી ચલાવી નથી શકતો, તો એ જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી. તો આ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટે આટલા રૂપિયા કરોડો ખર્ચીને આવા પ્રોગ્રામ બનાવ્યા છે, તો આ પ્રોગ્રામને અપ્લાય કરેલ નથી. તો આ તમામ અધિકારીઓ, જે તે રિજિયનના અધિકારીઓ કમિશનરને રજૂઆત કરી અને આ પ્રોબ્લેમ પૂરો સોલ્વ કરવો જોઈએ. તુલસી કાકા, એક વાત બીજી આવી છે કે બેકલોગ એન્ટ્રીના કારણે લાયસન્સનું કામગીરી આગળ નથી વધતી. એક બાજુ લાયસન્સની કામગીરી પર ઠપ છે અને બીજી બાજુ આ બંધ હોય તો શું યાતના તમે ભોગવો છો? અમે એટલો યાતના કે પબ્લિક બધીને પરેશાની છે કે લાયસન્સ વગર ચાલતા ને ચાલતા એક્સિડન્ટ થાય છે. રાત્રે ફરવો ત્યારે પોલીસ આઈડી પ્રૂફ માંગે છે. અને આનું આ લાયસન્સ એક મોટો આધાર છે. જો આની કાર્યવાહી ન કરવામાં આવે તો પબ્લિકને બહુ ત્રાસરૂપ છે. અધિકારીઓ એકબીજા ઉપર આ માટેની જવાબદારી ફેકમફેક કરે છે, એ બાબતે શું કહેશો? હવે અધિકારીઓ પોતાની કોઈ જવાબદારી, ખરેખર તો જિલ્લા લેવલના અધિકારીને આ બધે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી છે કે ભાઈ કોને કેવો કામ કોને સોંપવામાં આવેલ છે, તો એ કામગીરી એ કરે અને લેખિતમાં આપવું જોઈએ કે આ કામગીરી એપ્રુવલ છે, બેકલોગ છે. જે પણ કામગીરી છે એ અધિકારી, કોઈ પણ ક્લાર્ક કે ઇન્સ્પેક્ટરો કે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો કે એને તમામને જવાબદારી લેખિતમાં સોંપી અને આ કામ પૂર્ણ કરવું જોઈએ. આરટીઓ અધિકારી સોલંકી જણાવે છે કે સબ સલામત છે અને લાયસન્સની કામગીરી થઈ રહી છે, પરંતુ સ્ટાફના અભાવના કારણે અમોને મુશ્કેલી પડી રહી છે. 40% ઘટ સ્ટાફના કારણે કામગીરીમાં પહોંચી વળવું મુશ્કેલ બનવા પામી રહ્યું છે. સામે લાયસન્સના ઠપ પ્રક્રિયામાં પોતાનો બચાવ કરતા સોલંકી શું જણાવે છે? કામગીરી બંધ નથી, ચાલુ છે, પરંતુ સ્ટાફના અભાવે ઘણીવાર જે કામ 1 કલાકમાં થવું જોઈએ એ 1.25 કલાક થતો હોય એવું બને છે. છેલ્લા અઠવાડિયાથી જે આપ કહી રહ્યા છો એ છેલ્લા અઠવાડિયાનો રેકોર્ડ હું જોઈશ. આપ જ્યારે કહી રહ્યા છો ત્યારે કામગીરી ચોક્કસ થયેલી છે એવું મારા ધ્યાનમાં છે. એમ છતાં પણ આપ કહી રહ્યા છો તો રેકોર્ડ મગાવીને હું ચોક્કસ એમાં ચોકસાઈપૂર્વક જોઈ લઈશ કે હકીકત શું છે. જવાબદારી માટે જ્યારે આપ કહી રહ્યા છો ત્યારે કોઈ બી એન્ટ્રી કરવાનું કામ ડેટા ઓપરેટરનું હોય છે અને એ પછી એનું વેરિફિકેશન કરવાનું કામ ક્લેરિકલ વર્કનું હોય છે. પણ જ્યારે ક્લેરિકલ સ્ટાફ બી ઓછો હોય ત્યારે આપણી જ કચેરીના બીજા જો અધિકારી ફ્રી હોય તો એને પણ ત્યાં બેસાડીને આપણે આ કામગીરી પૂરી કરાવી રહ્યા છીએ. કેટલા અત્યારે સ્ટાફ કેટલી નિમણૂક છે અને ઓફિસના હિતમાં છે કે કામગીરી સમયસર થાય એ જરૂરી હોય છે. અત્યારે કેટલા લોકોની સ્ટાફની ઘટ છે અહીંયા? ઓહો, બહુ સુંદર અને સરસ પ્રશ્ન આપે કર્યો છે. કદાચ 15 જણા બી આવે ને, 15 ક્લેરિકલ સ્ટાફ આવે ને તો બી ઓછો પડે. એટલે તમારે આ વસ્તુ તમે પૂછી છે તો ચોક્કસ આપ વહીવટ શાખામાંથી આપને હું એક પત્ર આપીશ જેમાં ક્લિયર કટ લખેલું છે કે આટલા માણસોની જરૂરિયાત છે અને આટલા સ્ટાફ નથી.
કેટલા માણસની જરૂરિયાત છે ને કેટલા નથી અત્યારે? ખરેખર 6 હેડ ક્લાર્કની જરૂર હોવી જોઈએ. એની બદલે અત્યારે હાલમાં એક જ ફરજ બજાવે છે. 10 સિનિયર ક્લાર્ક હોવા જોઈએ, એની બદલે 4 થી ઓફિસ ચાલે છે. કમસે કમ મારા અનુભવ ઉપરથી આ ઓફિસ એટલે ભુજ આરટીઓ ઓફિસ આવી જાય, ચેકપોસ્ટ સામખિયાળી આવી જાય અને અંજાર જે આપણે ગાંધીધામ આરટીઓ કચેરી કહે છે એ પણ આવી જાય. એ બધાનું મિલાવીને કમસે કમ 16 થી 18 જુનિયર ક્લાર્ક જોઈએ. એની બદલે 5 કે 6 જ છે. તો ઓફિસ ચલાવવામાં જે મુશ્કેલી પડે છે. કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે ખુશ ખબર. શક્તિ હોટલના સંચાલકોનું નવું સાહસ એટલે જલારામ ભોજનાલય. જ્યાં આપને મળશે ગુજરાતી તથા પંજાબી થાળી. ગુજરાતી થાળી માત્ર ₹80 પંજાબી થાળી માત્ર ₹100 તો આજે જ પધારો જલારામ ભોજનાલયમાં સ્વાદ માણવા માટે. પાર્સલ સેવા ઉપલબ્ધ છે. અમારું સરનામું નોંધી લેશો. જલારામ ભોજનાલય વેડી હાઈસ્કૂલની બાજુમાં લોહાણા ભવન, ભુજ, કચ્છ. અમારા સંપર્ક નંબર બીટુ સોનેતા 9825044385. ભોલેનાથ મોટર્સ. અમારે ત્યાંથી નવા તથા જૂના વાહનો જેમ કે સ્વિફ્ટ, અલ્ટો, વેગનર, i10, ઝાયલો, સ્કોર્પિયો, ઇનોવા, બોલેરો કેમ્પર, સ્વિફ્ટ ડિઝાયર, રીટ્સ જેવા વાહનો માટે અવશ્ય મળો. તો કાર લોન, વીમો તેમજ આરટીઓ ને લગતા તમામ કામના સલાહકાર પણ મળી રહેશે. તો નોંધી લો અમારું સરનામું છે ભોલેનાથ મોટર્સ, એ વિંગ, શોપ નંબર 77, કતિરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર છે હર્ષદભાઈ ભાનુશાલી 95 375 82 396, વસંત ભાનુશાલી 92 59 50 121, ભરત ભાનુશાલી 98 254 14 628. વાહનો વ્યાજબી ભાવે મળશે. વિવિધ સંસ્થાઓ દ્વારા આજ રોજ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે હારારોપણ કરવામાં આવ્યું. ભુજના અગ્રણીઓ દ્વારા પ્રતિમાને હારારોપણ કરાયું. ભુજના અલગ અલગ સંસ્થાઓ દ્વારા જાણીતા ક્રાંતિવીર અને આઝાદી ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શ્યામજી કૃષ્ણ વર્માની 159મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના જ્યુબલી સર્કલ ખાતે આવેલ પ્રતિમાને વિવિધ સંસ્થાના અગ્રણીઓ દ્વારા હારારોહણ કરવામાં આવ્યા હતા અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. સાંભળી આ અંગે વધુ માહિતી આપતા અગ્રણીઓ. સાચી શ્રદ્ધાંજલિ જો શ્યામજી કૃષ્ણ વર્માને આપવી હોય તો અત્યારે જે આપણો દેશ, આપણો રાષ્ટ્ર જે પ્રગતિ અને ગતિ કરી રહ્યો છે એ રાષ્ટ્રની ગતિમાં કદમ મેળવવા માટે આપણે જે વિદેશી માલ છે, જે વિદેશી વસ્તુઓ આવે છે એનો બહિષ્કાર કરી સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવી શ્યામજી કૃષ્ણ વર્માને સાચી શ્રદ્ધાંજલિ હશે. એવી જ રીતે શ્યામજી કૃષ્ણ વર્મા પાછળ સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એમની પત્ની ભાનુમતી વર્માનો હતો. આજે બેટી પઢાઓ બેટી બચાવનું જે આંદોલન છે એની સાથે શ્યામજી કૃષ્ણ વર્માની જેમ ભાનુમતી વર્મા વિદેશમાં જઈ અને ભણ્યા ગણ્યા અને વિદેશમાં રહીને ભારત માતાની સેવા કરી. આપણી દીકરીઓને, આપણે બહેનોને એ પ્રેરણા આપવી જોઈએ કે ભણતર અને જીવન એમનું આ દેશના માટે સમર્પિત હોવું જોઈએ. આપણે રાષ્ટ્રને સમર્પિત બનીને રહીએ. એટલે સાચું આ જમાનાનું જો શ્રદ્ધાંજલિ આપણે ગણીએ તો આપણે આપણા રાષ્ટ્રના મૂલ્યને ક્યાંય ભૂલીએ નહીં. આપણા રાષ્ટ્ર મૂલ્યને પ્રાથમિકતા આપીએ એવી રીતે જીવન જીવવું જોઈએ. કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા આજ રોજ 8મો સરસ્વતી સમારંભ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં આગળ આવવા આહવાન કરાયું. જોઈએ આગળનો અહેવાલ.
આજ રોજ ભુજના શક્તિધામ મધ્યે કચ્છ જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા 8મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અબડાસા વિભાગના ધારાસભ્ય તથા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શિક્ષણમાં મેળવેલી સિદ્ધિને અગ્રણીઓ દ્વારા સન્માનવામાં આવી હતી. આજના સરસ્વતી સન્માન સમારંભમાં રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંભળીએ આ પ્રસંગની લાગણી. કચ્છ જિલ્લા યુવા રાજપૂત સંઘ તરફથી 8મો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આજના સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ગુજરાતના વડીલ અને અમારા મોભી મોરબીસિંહ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ અહીં ફંક્શનમાં હાજરી આપી છે અને કચ્છ જિલ્લાના ગામડે ગામડેથી આ પ્રોગ્રામમાં અહીં ઉપસ્થિત થયેલ શક્તિસિંહભાઈ, નાનજી બાપુ, ડીઆઈજી શ્રી A.K. જાડેજા સાહેબ, ઘણા બધા મહાનુભાવો અહીં ઉપસ્થિત છે. આ દર વર્ષે કાર્યક્રમ યુવા રાજપૂત સંઘ યોજે છે અને આવા સમૂહ લગ્નના પણ કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ અને ઝાલાનો પણ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. આ સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે આ વાલા વિદ્યાર્થીઓનું સન્માન કરીએ, જેથી તે લોકોને પણ એક વિશેષ સન્માન કરવાથી એને પ્રોત્સાહન મળે છે અને પ્રોત્સાહન રૂપે આજનો કાર્યક્રમ અમે યોજવામાં આવ્યો છે. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ દ્વારા પોલીસ કેન્ટીન શરૂ કરાઈ. પોલીસ પરિવારો માટે રાતદરે જીવન જરૂરી ચીજ વસ્તુ મળી રહે તે માટે ભુજના પોલીસ તાલીમ ભવનમાં રવિવારે સવારે કેન્ટીનનું દિવ્યાંગ બાળાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરફોર્સ અને આર્મી દ્વારા જે પ્રકારની કેન્ટીનો ચાલે છે તેવી કેન્ટીનનું દિવ્યાંગ બાળા શાંતાબેનના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લી મુકાઈ હતી. કેન્ટીનમાં પોલીસ પરિવારને 10 થી 15% બજાર ભાવ કરતા ઓછી કિંમતે મળી રહે તેવા હેતુ સાથે કેન્ટીન શરૂ કરાઈ હતી. આજકાલ જ્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખાસ કરીને અનાજના ભાવ આકાશે આંબી રહ્યા છે અને મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બને છે, ત્યારે આ પ્રકારની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે. આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જના આઈજી A.K. જાડેજા, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ, ડીવાયએસપી J.K. જયસ્વાલ, LCB PI J.M. આલ, ડિવિઝન PI K.J. દેસાઈ, બી ડિવિઝન PI M.J. બોક્સા સહિત પોલીસ કર્મચારી પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવારો માટેની રાહત દરની કેન્ટીનનું ઉદ્ઘાટન કરી રહેલી દિવ્યાંગ બાળાની સાથે આઈજી A.K. જાડેજા, પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાં નાયબ આઈજીપી સાહેબ શ્રી A.K. જાડેજા સાહેબ તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ નિર્દેશક પોલીસ કેન્ટીનનું આયોજન કેટલા સમયથી મેં તૈયારી કરી રહ્યા હતા અને જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. અહીંયા આગળ પોલીસના પરિવારોને બજારની ભાવ કરતાં 15%, 20%
જે બીજી અમુક વસ્તુઓ છે એમાં 30% જેટલા સુધી ઓછી કિંમતે વસ્તુઓ મળી રહે અને પોલીસ પરિવારને એમના બજેટની અંદર જે પેમેન્ટ પગાર મળે છે એમાં પણ એમને એ બીજી વધારાની વસ્તુઓ ખરીદી શકે અહીંયા કેન્ટીનમાં અને કેન્ટીનમાંથી એ માટેનું અહીંયા પોલીસ કેન્ટીનનું ઉદ્ઘાટન. દરેક વસ્તુઓ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ રાખવામાં છે અને નજીકના ભવિષ્યની અંદર પણ આ દિવાળીના તહેવારો છે, બીજા જે ઉત્તરાયણના તહેવારો છે, આવા જે બી તહેવાર આવતા હશે તો એ પ્રમાણે અમે મીઠાઈ છે, ફટાકડાનું એ પણ અહીંયા બજાર કરતાં 50%, 40% ઓછી કિંમતે પોલીસ પરિવારને મળી રહે એ માટેનું અમારું આયોજન ચાલુ છે. ખાખરા 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 શુદ્ધ અને સાત્વિક ખાખરા મળશે માત્ર ₹110 કિલો. સાદા ખાખરા, જીરાવાળા ખાખરા, મેથીવાળા ખાખરા તથા મસાલાવાળા ખાખરા હાજર સ્ટોકમાં મળશે. 1 કિલો ખાખરા માત્ર ₹110. સ્પેશિયલ ક્વોલિટીના ખાખરા મેળવવા આજે જ મુલાકાત લો. નવીનભાઈ ખાખરાવાળા, B1 ક્લાસિક કોમ્પ્લેક્સ, ગુરુદ્વારા ચોક, લાલ ટેકરી, ભુજ. અમારા સંપર્ક નંબર છે 9825427657. ખાખરા માત્ર ₹110 જ. ભુજ રોટરી ક્લબ ઓફ ફોર્ટ સિટી દ્વારા થેલેસેમિયાના બાળકોને સહાયરૂપ થવા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા હિલ ગાર્ડન મધ્યે રેડ કાર્પેટ નવરાત્રી મેગા મહોત્સવ 2016નું પ્રારંભ કરવામાં આવ્યું છે, જેને માણવા ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોના બ્લડ ટ્રાન્સફ્યુઝન સહિતના સહાયતા અર્થે આયોજિત આ મહોત્સવમાં લોકો હોશે હોશે જોડાઈ રહ્યા છે. નવરાત્રી મેગા મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે જિલ્લા કલેક્ટર મુકુંદભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમની સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળ દર્દીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે જેમાં ધ વોઇસ કિડ્સ ફેમ જસુ ખાનના ગીત સાંભળવા માટે બાળ વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રોજ 3 રાઉન્ડ રમવામાં આવી રહ્યા છે. ખેલૈયાઓ રેડ કાર્પેટ પર ઝૂમી રહ્યા છે. હર્ષી માધાપરિયાના ગીતોથી લોકો ઝૂમી રહ્યા છે. થેલેસેમિયાગ્રસ્ત માટેના સહાય તત્પર રહેશું તેવું રોટરી ક્લબ વોલ સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. હિલ ગાર્ડન નવરાત્રી મહોત્સવમાં લોકો ઉમરગભેર જોડાય તેવી સંસ્થા દ્વારા અપીલ કરાઈ હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ તથા સુરક્ષા સેતુ પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. ભુજમાં પોલીસનો નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું પ્રારંભ કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજમાં નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનો પોલીસ પરેડ મેદાન નજીક ક્રિકેટ માટેના મેદાનમાં શનિવારે પ્રારંભ કરાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મકરન ચૌહાણ, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશસિંહ ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક જે.કે. જયસ્વાલ અને શ્રી ચૌધરી વગેરેના હસ્તે આરતી ઉતારીને મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ જે.એમ. આલ, કે.જે. દેસાઈ, એમ.જે. બોક્સા વગેરે આરતીમાં જોડાયા હતા. રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર પરિવાર સાથે નવરાત્રી મહોત્સવ માણ્યો હતો. આ મહોત્સવ દરે 1 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સથવારે જાણીતા કલાકારો ખેલૈયાઓ રમી રહ્યા છે. સ્ત્રીઓ અને પુરુષો માટે બેસવાની અને રમવાની અલગ અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે, તો તમામ લોકો માટે મિનરલ વોટરનું વિનામૂલ્ય વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. પોલીસ દ્વારા આટલા મોટા ગજાનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા સેતુ પણ સાથે જોડાયું છે. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા નવરાત્રી મહોત્સવ 2016 નું આયોજન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા વિજુસાના સંઘાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમ સિટી ગ્રાઉન્ડ મધ્યે વિજુસાના ગીતો ઉપર ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. નવરાત્રીમાંથી જે આવક થશે તે બાળકોના અભ્યાસ અર્થે તથા લાઇબ્રેરી પ્રોજેક્ટ પાછળ વાપરવામાં આવશે. અવનીશ ઠક્કર, પ્રફુલભાઈ ઠક્કર, નરેન્દ્ર મીરાણી વગેરેના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે. ખેલૈયાઓ પણ વિજુસાને સાંભળવા માટે રોજ સમયસર પહોંચી જાય છે. વિજુસાના સંગીતથી લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે. ખેલૈયાઓ પણ અલગ અલગ સ્ટેપ સાથે ગ્રાઉન્ડમાં ઝૂમી રહ્યા છે. જોઈએ આ અંગેનો અહેવાલ.
55 કરતાં વિશેષ મહિલા સંસ્થાઓ ભાગ લીધેલો અને આખો ગ્રાઉન્ડ કલરમય થયેલો. ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો ભાગ લઈ રહ્યા છે. મ્યુઝિકની બાબતમાં વિજુ શાહ આપણી વચ્ચે છે, ઢોલ ટ્રેઝર છે એમની સાથે, અને લોકો ખરેખર મ્યુઝિકનો આનંદ પણ માણી રહ્યા છે. આખા ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો અને રમવાવાળા ભેગા થઈ ગયા છે, જે સૂચવે છે કે લોકોને રોટરી ક્લબ ભુજનું આયોજન ગમ્યું છે. લોકોને મુખ્યત્વે આયોજકોનું આયોજન અને મ્યુઝિક મહત્વનું હોય, અને આ બંને બાબતોમાં અમે ખૂબ જ ગંભીર છીએ, અને સરસ આયોજન થાય અને સરસ મ્યુઝિક મળે અને ખેલૈયાઓ રમી શકે એના માટે અમે પૂરતા પ્રયત્નશીલ છીએ. ભુજની ટીમ સિટી ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા આયોજિત નવરાત્રી 2016 મહોત્સવને વરસાદનું ગ્રહણ નડ્યું છે. અડધા કરોડના ખર્ચથી પણ વધારે રૂપિયાના ખર્ચે આયોજિત નવરાત્રી મહોત્સવના મેદાનમાં પાણી ફરી વળ્યું હતું, તો ગાયકો માટેના સ્ટેજને પણ નુકસાન પહોંચ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભુજની વરસાદ જોડે ફેલોશિપ ન હોતા આયોજકોને નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલના ભારે વરસાદના કારણે રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવના રંગમાં ભંગ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી પાછા મળીશું આવતીકાલે આ જ સમય આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.